બજેટમાં સોનું મોંઘું થઈ શકે છે. છેલ્લા 30 દિવસમાં લગભગ 5,000નો વધારો થયો. ક્યાંક 1 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચશે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગોલ્ડ પહેલી વાર 81,000 રૂપિયાનો પાર થયો છે. 30 જાન્યુઆરીએ 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 81,010 રૂપિયા પર પહોંચી ગયો હતો. છેલ્લા 30 દિવસમાં 4,848 રૂપિયાનો વધારો. સોનું આટલું બધું મોંઘું થશે? શું કાલના બજેટમાં તે વધુ મોંઘું થશે કે ત્યાં 1 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચશે? ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએટ IBGAના રિપોર્ટ મુજબ 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પ્રતિ દીઠ 76,162 રૂપિયા હતો. 2025ની શરૂઆતથી તેમાં વધારો થવા લાગ્યો છે. 30 જાન્યુઆરીએ સોનાનો ભાવ 81,010 રૂપિયા જોવા મળ્યો છે. એટલે કે 30 દિવસમાં 5%થી વધુનો વધારો. ઇકોનોમીના ટાઈમ્સ અહેવાલ મુજબ નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025ના બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી વધારી છે. હાલમાં દેશમાં સોના પર 6% કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે. હકીકતમાં બજેટ 2024માં સોના પર કસ્ટમ ડ્યુટી 15%થી ઘટાડીને 6% કરવામાં આવી હતી, જેના કારણે સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો હતો. પરંતુ આ વખતે સોના પર કસ્ટમ ડ્યુટી વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. આના 2 મોટા કારણો છે. ભારતમાં સોનાનો વપરાશ ખૂબ જ વધારે છે. આનાથી કસ્ટમ આઉટલાઇન ડેફિશિયન્ટ મતલબ CAD વધી શકે છે. સરકાર સોનાની આયાત મોંઘી બનાવીને તેનો વપરાશમાં નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહી છે. 2024માં ભારતમાં સોનાનો વપરાશ આશરે 850 ટન હોવાનો અંદાજો છે. કોઈ પણ દેશમાં સોનાનો ભાવ પોતાની જાતે નક્કી કરી શકાતો નથી. તેઓ દર આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતથી 8,000 કિલોમીટર દૂર લંડન બુલિયન માર્કેટ એસોસિએટ LBMA દ્વારા નક્કી કરવામાં આવે છે. તે અન્ય દેશો સાથે મળીને કામ કરે છે. પ્રતિ ઓન્સ 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાનો દર ડોલરમાં નક્કી કરવામાં આવે છે. 1 ઓન્સ એટલે 28.3 ગ્રામ બરાબર છે. LBMAએ 30 ઓક્ટોબર પછી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાવ્યો છે. 1 જાન્યુઆરી 2025ના રોજ LBMA પર સોનાનો ભાવ $2,644 પ્રતિ ઓન્સ હતો. 30 જાન્યુઆરી સુધીમાં વધીને $2,753 પ્રતિ ઓન્સ થયો છે. વધુ સમાચાર, વધુ માહિતી સાથે ફરી મુલાકાત કરીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.